Hello friends, welcome back to my official channel CH@Panchal. આજે 14મી ઓગસ્ટ છે અને આવતીકાલે 15મી ઓગસ્ટ. તો 15મી ઓગસ્ટના દિવસે એટલે 15મી ઓગસ્ટના દિવસ નિમિત્તે પોરબંદર શહેરની અંદર મેઇન રસ્તાઓ પર લાઇટિંગની વ્યવસ્થા કરેલી છે. તો મને થયું કે લાઇટિંગ હું તમને બતાડું કે પોરબંદરમાં કેવી એરેન્જમેન્ટ કરેલી છે, કદાચ તમને ગમશે. તો આ મારું સ્કૂટર છે, હું સ્કૂટરમાં લઈ જવાનો છું. બરાબર, મળીએ આપણે. પોરબંદરનો રિવરફ્રન્ટનો એરિયા છે. બહુ સરસ લાઇટિંગ કરેલી છે. અહીંયા તમે જોઈ શકો છો. અત્યારે રાતનો સમય છે, નીચે બધું પાણી છે. આ રિવરફ્રન્ટનો જ એરિયા છે. આખો તિરંગાનો કલર બનાવવામાં આવેલો છે. બહુ સરસ નજારો દેખાય છે. આમ તો હું ચાલુ શૂટિંગ પણ કરી શકું, પણ હું એકલો જ છું, એટલે મોબાઈલ પકડવાવાળો કોઈ નથી. એટલે અમુક જગ્યાએ મારે ઊભા રહીને આવી રીતે શૂટિંગ કરવું પડે છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા પછી આ પહેલી વખત આવું થાય છે. તિરંગાનો જેવો રંગ છે એવી રીતે આખું કલરિંગની અંદર લાઇટિંગ છે બધી.
આ આખો કમલાબાગનો એરિયા છે. કમલા નહેરુ બાગ છે આ. હાલો, આ પોરબંદરનો જૂનો ફુવારો એ એરિયા છે. બહુ સરસ રંગબેરંગી લાઇટિંગ કરેલી છે. આ પહેલી વખત હું જોઉં છું પોરબંદરમાં 15મી ઓગસ્ટના દિવસે આટલું બધું સરસ ડેકોરેશન. પોરબંદર બહુ જ ખૂબસૂરત લાગે છે. આ સરકારી ઓફિસ છે એનો વિડીયો છે. 2025માં જન્માષ્ટમી નિમિત્તે આનંદ મેળાનું પણ આયોજન કરેલું છે. તમે જોઈ શકો છો આનંદ મેળાની અંદર છું હું અત્યારે. जामनगर है जामनगर. मुंबई सेंट्रल से पकड़ लो, कल्याण से पकड़ लो, दादर से वह सुबह 9 बजे के लिए 500. બહુ સરસ આયોજન કરેલું છે આ વખતે. ગુજરાતના મુખ્યમંત્રી પણ આમાં આવવાના છે ઉદ્ઘાટન માટે.
આમાં ખાણીપીણીના સ્ટોલથી માંડીને બધા રાઇડ્સ પણ મૂકેલી છે અંદર. ચકડોળ પણ મૂકેલા છે, ચકડોળ, મેરી ગો રાઉન્ડ ને બધું. બહુ સરસ આયોજન છે. હજી આનંદ મેળાનું કામ ચાલુ છે. જન્માષ્ટમી ને શીતલા સાતમના દિવસથી ચાલુ થશે આ. उसको बोल दिया ना આ જોઈએ તો એની એક્ઝિટ છે, બહાર નીકળવાનો રસ્તો છે. જોઈ શકો છો તમે, આ ચિત્રકલાનું પણ પ્રદર્શન કરેલું છે, બહુ સરસ. આ એનો એન્ટ્રન્સ છે. બહાર જઈને બતાડું તમને એનો એન્ટ્રન્સ. આખો એરિયા છે પોરબંદરની સીશોરનો એરિયા છે. એ નજીક જ બિલકુલ 100 મીટરના ડિસ્ટન્સ ઉપર અહીંયા દરિયો છે બાજુમાં જ. તો જો આ એનું એન્ટ્રન્સ છે. આ પણ એક પોરબંદરનું રમણીય સ્થળ તરીકે કહી શકાય. આ છે નવો ફુવારો, પેરેડાઇઝ પાસેનો. અંદર ફુવારો પણ ચાલુ છે. કેટલો સુંદર નજારો છે. હા તો મિત્રો, હું ઘરે આવી ગયો છું અત્યારે, અને આવતીકાલે 15મી ઓગસ્ટ છે. તો પોરબંદરને જે મહાનગરપાલિકા બનાવેલી છે એના અનુસંધાનમાં પોરબંદરની અંદર આજે 15મી ઓગસ્ટના દિવસ માટે એક લાઇટિંગ બનાવેલી છે, જેનો મેં વિડીયો બનાવેલો છે. તો તમને જો ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કારણ કે આ વિડીયો ઉતારવા માટે મારી પાસે કોઈ માણસ નથી. તો હું સ્કૂટર ઉપર એકલો જ ગયો હતો, અને
વિડીયો પણ જે જગ્યાએ મને ઠીક લાગ્યું લાઇટિંગ છે એ જગ્યાએ હું જાતે જ વિડીયો શૂટિંગ કરતો હતો અને ટુકડે ટુકડે મેં આ શૂટિંગ કરેલું છે. કારણ કે એક ધારે મારું શૂટિંગ કરવું હોય તો મારી સાથે કોઈ સાથે જોઈએ મોબાઈલ પકડાવવા માટે, પણ મારી પાસે કોઈ એવી વ્યવસ્થા નથી. તો મેં આવી રીતે તમારા માટે મિત્રો માટે એક વિડીયો બનાવેલો છે. સો થેન્ક યુ સો મચ ફોર